મિત્રો આપણે શીખીશું કે ફોટો એડિટિંગ કેવી રીતના કરવાનું છે કાઇનમાસ્ટરથી। તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો। આ તમે ફોટો જોઈ રહ્યા છે તેવો જ આપણે ફોટો કાઇનમાસ્ટરથી કેવી રીતના બનાવવાનો છે બેસ્ટ એડિટિંગ, તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બનાવી રહેજો। તો પહેલાં તમારે કાઇનમાસ્ટર ઓપન કરવાનું છે। કાઇનમાસ્ટર ઓપન કરો એટલે ન્યૂ પેજ, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે ને પછી તમારે 9:16ની સાઇઝ લઈ લેવાની છે ને ક્રિએટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો પછી આપણે એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું છે। તો બેકગ્રાઉન્ડ આપણે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો મારે એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે, તો આપણે તેને ઝૂમ કરી લઈએ। તેના ઉપર ઝૂમ કરવા માટે તેના ઉપર ક્લિક કરવાનું છે અને પણ ઝોન તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તેને ફોટો થોડોક આપણે ઝૂમ કરી લઈએ ને પછી આ બરાબર નિશાની છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે, એટલે બંને આની સાઈડથી બંને સાઈડ સરખો ફોટો થઈ જાય। આ સાઈડ કે આ સાઈડ બંને સાઈડ ફોટો સરખો થઈ જાય। પછી આપણે મિત્રો લેયર ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઉપર, ને પછી તમારે એક પીએનજી ફોટો ડાઉનલોડ કરવાનો છે, બનાવવાનો છે પીએનજી ફોટો। તો આપણે ડાઉનલોડ પીએનજી ફોટો કેવી રીતના બનાવવો તેના માટે આપણે વિડીયો બનાવેલી છે, તો આપણે ચેનલની અંદર જઈને જોઈ લેવાની છે। તો આપણે તેને વિડીયો આપણે સહેજ નાના મોટો કરી લેવાનો છે તમારે। પછી ક્રોપ વાળો આઇકન છે તેના ઉપર ક્લિક કરો અને આ બંધ છે તેને આપણે ક્લિક ચાલુ કરીએ। આઇકન ચાલુ કર્યા પછી તમારે આ લીટી 0 છે ત્યાં આપણે ફૂલ કરી દેવાની છે। ફૂલ કરી દીધા પછી તેને આપણે ક્લિક લેવાનું છે અને બીજો ફોટો મીડિયા લેયર ઉપર કરીને મીડિયા ઉપર ક્લિક કરો અને આપણે બીજો ફોટો પણ લઈ લેવાનો છે। તેને પણ આપણે ઝૂમ કરી લઈએ। તેને આપણે ઝૂમ કરી લીધો છે। ઝૂમ કરી લીધો પછી તેને આપણે એક લેયર ઉપર ક્લિક કરી ને એક મસ્ત બેકગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો મેં બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે, તો મારે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું છે તેને આપણે આડું કરી લઈએ છીએ ને તેને ઝૂમ કરી લઉં છું। ઝૂમ કરેલ પછી ફોટા ઉપર પાછું ક્લિક કરવાનું છે અને નીચે આ ગોળ બે ડીલ કરેલા છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરીને તમને ગમે તે તમે રાખી શકો છો। તો આપણને આ ગમે છે તો આપણે આ રાખી લીધો છે। પછી મિત્રો તમારે એક લેયર ઉપર ક્લિક કરવાનું છે અને સ્ટીકર, તો ફ્રેમ તમારે બનાવવાની છે। તો ફ્રેમ આપણે ગોતી લઈએ। આ ફ્રેમ 1, તો તમારે આ ફ્રેમ ડાઉનલોડ કરવી છે તો કેવી રીતના કરશો, તો આ ઘરવાળો આઇકન છે તેના ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો। તો આપણે ફ્રેમ લઈ લઈએ છીએ। તો આપણે કઈ ફ્રેમ રાખવી છે, તો આપણે આર્ય ફ્રેમ રાખવી છે। તો આપણે આર્ય ફ્રેમ લઈ લીધી છે। પછી આપણે નામ લખવું છે, તો નામ લખી દઈએ। ટેક્સ્ટ ઉપર ક્લિક કરો, પછી તમારે કયું નામ લખવું છે તમે લખી શકો છો। તો આપણે નામ આપણું લખી લઈએ છીએ નિકુલ। પછી તેને ઝૂમ કરી લઈએ। પછી ડબલ A આપણે ફ્રોન્ટ બદલવાનો છે, તો તમારે કયો ફ્રોન્ટ રાખવો છે તો તમે પણ રાખી શકો છો। તો આપણે આ ફ્રોન્ટ રાખ્યો છે, તેને આપણે કલર ચેન્જ કરવો છે, કલર ચેન્જ કરી લઈએ। તમને ગમે તેવો તમે કલર રાખી શકો છો। તો આપણે લાલ કલર રાખવો છે તો લાલ રાખી શકો છો। પછી આપણે તેના ઉપર ક્લિક કરીશું અને પછી તેને આપણે બોર્ડર આપવાની છે, તો આ ટી છે તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ અને બંધ છે ચાલુ કરવાનું છે। પછી બ્લેક કલર છે, તમે વ્હાઇટ પણ કોઈ પણ કલર આપી શકો છો। આપી દીધો છે। તો મિત્રો આપણો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને ડાઉનલોડ કરવો છે, તો આપણે છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને કેપ્ચર એન્ડ સેવ તેના ઉપર ક્લિક કરીશું તો આપણો ફોટો ડાઉનલોડ થઈ ગયો છે। તો આપણે તેને ફોટો ડાઉનલોડ થઈ ગયો છે ગેલેરીની અંદર। તો મિત્રો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરજો। ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।